તો જો આ વરસાદ આપણે 7 વાગ્યાનો ચાલુ થયો હતો, અત્યારે 11માં થોડીક વાર છે. મતલબમાં આ તો હવે પાણી ધીમું પડી ગયું સાહેબ. અને નાળા આવું પછી જો આ પાણી આવશે. આપણે રૂખડ બગીની વાઈ આપણે થયા બાપુ હાલ્યા આવે છે જો છત્રી લઈને અત્યારે. પછી પાણી આમ આગળ તો જો આમ જોવો તો પુષ્કળ પાણી આવતું હતું. જો આમ જો ઠેટલી આવે જો હજી ધીમું જ પડ્યું નથી. નાળામાં ઠેર મૂક્યું છે. પછી 4 કલાક જેવું થયું. 4 કલાકની અંદર આખું તળાવ ભરાઈ ગયું છે. જો આખું તળાવ ભરી દીધું છે 4 કલાકમાં. એવડા બેવડા બધું પૂરાઈ ગયું છે. એવડો બુડી ગયો છે. એવડે ને ઉપલી ધારા આગળ ઘડી પહેલાં હેઠે હતું, અત્યારે ઉપલી ધારા આવી ગયો છે. એટલે આખો એવડા ભરાવ આવી ગયો છે. જોવા ગરાઈ ગયા રૂખડ બગીની વાયુનું તળાવ છે. રાહુલભાઈ ઊભા છે, બાપુ અહીંયા ઊભા છે. પછી જવા અહીંયા ઉનાળામાં બાપુ અહીંયા સાર નાખે છે. અહીંયા વેડો છે કાંઈ માટે ભર્યો હોય પાણીનો. જો આ અત્યારે બાજરાની કડપ કાલે ટ્રેક્ટર ફરી નાખી છે. બે બાજુ છે. દર ઉનાળામાં બાપુ અહીંયા ગાવું નીરણ નાખે છે. ઉનાળે જવા અહીંયા ત્યાં પડી છે. આ બધું કાલે આખું ટ્રેક્ટર ફરી નાખી. દાન કરવાવાળા પછી અહીંયા વધારે આવે કે ભાઈ બાપુને આશ્રયમાં જવા દો અને ત્યાં દાન કરે બધા. જો આપણે રોકડ વાયુનો મેન ગેટ છે. તો જો આ નાળું છે અને નાળામાં તો પાણી હવે જો ઓછું થઈ ગયું છે. અહીંયા સુધી આવડે કુંડી પાણી સુધી માથે સુધી ભર્યું હતું. અત્યારે ઓછું થઈ ગયું છે હવે. જોવા આવે તો જેમ ઉપરના ગાળામાંથી તો આપણે નથી બતાવતા. સમજ્યા? એ તો બહુ આઘું છે. જોવા અહીં આ નાળું નીકળે. નાળા હોપટ પાણી હાલ્યું જાય છે એટલું. વરસાદ આવ્યો તો બાજાને કડબ હતું, ટ્રેક્ટર ફેરવું માલે કાંઈ ખાધી નહીં અને બગડે એવું થયું. હવે સુકાઈ જાય એટલે ધીમે ધીમે ખાઈ લે. બાપુ હાલ આવે છે. તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. RB સોલંકી ગરાઈ ગયા. જોવા આ રૂખડ બગીની વાય છે. જોવા વાયમાં પાણી હોય આવવા મળ્યું છે. જોવા વાયમાં પાણી હોય છે. જોવા પાણી છે.